હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જ આપણે તૈયાર થઈ ગયા છીએ. મસ્ત મજાના જ રવિવાર છે એટલે આપણે જવાનું છે બહાર. તો આપણે જો તૈયાર થઈને નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છે રિયાની ઘરે જુનાગઢ. કેમ કે અહીંયા આપણે આજે આટો મારવા આવ્યા હતા, કેટલા દિવસથી આવ્યા નહોતા એટલે. તો જો અમે રમખાણ કરી છે, રાધિકાને રસોઈમાં મદદ કરાવવાને બદલે તમે ધડબડાટી રમી છે. જો છોકરાઓ નવી નવી રમત કરે છે. ભાઈ તમારે રસોઈ કરવા નથી જવું, તમે રમો એ કે. અને અમે જો દડાને બેટ ને બધું આવે. અમે નવી ગેમ સીએ ચાલુ કરાવી. તો પહેલાં રિયાબેનનો વારો હતો. રિયાબેને તો કાંઈ ન કર્યું જો ને, પછી છે ને ફંદા કરે ને રોવાનું કરે. અને આ બાજુ છે ને હવે સિયાનો વારો હતો. મેં લેવા તારો વારો કે ફિયા તમારો વારો, મેં મારો વારો છેલ્લે, તમે બે રમો જાઓ. તો જો સિયાએ માર્યો તો બધા ગ્લાસ પાડી નાખ્યા છે. અને નવી રમત કરે. છોકરાનો વેકેશનનો છેલ્લો દિવસ છે ને, પછી જો એ લોકો ચેરી ને લીચીને એવું લેવા હતા. તો કે ફિયા હાલો આપણે ખાઈ. મેં તો સારું હાલો. દીપાંશુભાઈને લીચી વધારે ભાઈ ચેરી કરતા. તો આપણે જો મસ્ત મજાની ચેરી લઈ લીધી છે ને લીચી, અને આપણે ખાઈ છીએ. તો એ લીચી આપણને ભાવીને બપોરે જમવામાં જો મસ્ત મજાના ભજીયા અને લાડવા બનાવેલા હતા. અને સવારે નાસ્તામાં ગાંઠિયાને એવું લઈ આવ્યા હતા. મેં તો આજ બપોરે એકટાણું કરી લઈશ. તો આપણે ગાંઠિયાને બધું બપોરે જમ્યા હતા. તો વિશાલને જમવા માટે બેસી ગયા છે સિયાને બધાય. તો સારું હાલો, હવે અમે જમી લઈએ. ત્યાં સુધીમાં તમે છે ને અમારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને હા, અહીંયા જુનાગઢ આવીને ત્યારે બ્લોગ મોટા થાય છે. તો હવે મળશું આપણે આવતી